લાગણીના ડેરા ગામે દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી સામે ઉચાપતના આક્ષેપો સાથે પોલીસ મથકે રજૂઆત કરાઈ। ગામના પશુપાલકો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા। ડેરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન અને મંત્રીએ 2 કરોડની ઉચાપત કર્યાના પશુપાલકોના આક્ષેપ। છેલ્લા 10 વર્ષથી મંડળીમાં મંત્રી વહીવટ કરતા હોવાના આક્ષેપ। પશુપાલકોએ અવારનવાર મંડળીના ચેરમેન અને મંત્રી પાસે હિસાબ માંગ્યો, પરંતુ હિસાબ ન આપતા પોલીસ મથકે રજૂઆત કરાઈ। ડેરીના ચેરમેન મદરૂપ ચૌધરી અને ડેરીના મંત્રી આઈદાન ચૌધરી વિરુદ્ધ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી। ઉચાપત કરનાર ચેરમેન અને મંત્રી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી પશુપાલકોની માંગ। અમે ડેરીની માગણીની રજૂઆત કરીને આવ્યા હતા। ડેરીમાં ભ્રષ્ટાચારો છે, આખો ગોમ ભેળો જઈને આવ્યો છે, તે એનું તમે ગમે તે અમને નિરાકરણ પોલીસ સ્ટેશન હાલે એ બદલે આવ્યા હતા। ખરો ખોટો તો કરે જ છે અને કહેવા એને હોમો થાય છે અને એમાં બરાબર અમને તમે સહકાર હાલશે પોલીસ, અમે એ બદલે આવ્યા હતા સાહેબ। તે મારું નામ રત્નાજી અને ડાભી, દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ। એવી છે કે ભાઈ અમને હિસાબ મળવો જોઈએ ડેરીનો, અને જે તે ભ્રષ્ટાચાર થયેલો છે એ અમને યોગ્ય નિયમ પ્રમાણે અમને વળતર મળવી જોઈએ, બરાબર છે। એના માટે અમે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવેલા છીએ। લાઇટ બિલમાં ભ્રષ્ટાચાર થયેલો છે, મકાનમાં ભ્રષ્ટાચાર થયેલો છે, નફો જે ફાળવે છે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે, ડિવિડન્ડમાં ભ્રષ્ટાચાર થયેલો છે, અને નાના મોટા જે કામ કર્યા છે, કોઈ ફ્રીજ માટે કે મશીન માટે કે એમણે કોઈ રિપેરિંગ કરાવ્યું જ નથી, છતાં ખર્ચો ઉધારેલો છે। અને વારંવાર ધારો કે ટેન્કર ભાઈ જે દૂધ સંગ્રહવાનું ટેન્કર છે એ કંપનીના 5 વર્ષની ગેરંટીમાં આપેલું છે, છતાં એમના ખર્ચા માટે 1,86,000, 2,04,000, 1,95,000 એવી માતબર રકમ ઉધારેલી છે એમણે। ડેરીના મંત્રી અને ચેરમેન આ બેના ઉપર અમે ફરિયાદ આપવા માટે હાલ આવેલા છે। ડેરીમાં 2,07,27,939 રૂપિયાનું અમને આરટીઆઈ માહિતી, 11 વર્ષની આરટીઆઈ માહિતી, ઓકડાકીય માહિતીના આધારે ઉચાપત કરેલી જોવા મળે છે। એમાં લાઇટ બિલમાં 4,70,000 કરવામાં આવેલું છે, મકાનમાં 29 લાખ રૂપિયા કરવામાં આવેલું છે, 11 વર્ષના દૂધ વધારામાં 67 લાખ કરવામાં આપેલું છે, ડીઝલમાં કરવામાં આવેલું છે, વૃક્ષોમાં કરવામાં આવેલું છે, બળતણમાં કરવામાં આવેલું છે, બરાબર। સભાસદ બોનસ 19 લાખ અને 31,000 ડાયરેક્ટ પચાવવા પાડ્યું છે। ગામમાં 1 રૂપિયો કોઈને બોનસ આપવામાં આવેલી નથી। આ મોટી સંખ્યામાં મોટા આંકડામાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલું છે। ઉચ્ચ રજિસ્ટ્રાર સાહેબને 2 વખત અરજીઓ આપી છે। 14/10 આપી હતી અને 19/12 આપી હતી। પછી મેનેજિંગ ડિરેક્ટર સાહેબ બનાસ ડેરીમાં પણ એમની અરજી આપી હતી।